સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। અખાદ્ય ખોરાક મામલે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી। કુલ 11 જેટલી પેઢીઓ સીલ કરવામાં આવી। ગંદકી અને અખાદ્ય ખોરાકને લઈ મનપાએ કરી છે કાર્યવાહી। મનપા દ્વારા કુલ 64 જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। કુલ 476 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। 29 પેઢીઓને નોટિસ આપવામાં આવી। 75,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો। તો રાજકોટમાં ફરી એકવાર આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે। 11 જેટલી પેઢીઓ પર તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, ફરી એક વખત આરોગ્ય વિભાગનો સપાટો। 11 જેટલી પેઢી પર તપાસ કરવામાં આવી છે। કઈ કઈ પેઢીઓ સામેલ છે? રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં કુલ 11 જેટલી પેઢીઓ છે તે સીલ કરવામાં આવી છે। આ ગંદકી અને અખાદ્ય ખોરાકને લઈને મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ જે પેઢીઓને સીલ કરી છે તેમાં નાના મોવા રોડ પર આવેલ હાઉસ એન્ડ સ્નેક્સ, માધાપરમાં આવેલ આરબી ફૂડ્સ, ભૂપેન્દ્ર રોડ પર આવેલ જયંબા લાઈવ વેફર્સ, આ ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જલારામ ટ્રેડર્સ, પ્રહલાદ પ્લોટમાં આવેલ સદગુરુ ફરસાણ, આ ઉપરાંત પટેલ ચાઇનીઝ બેડ, ઇન્ડિયા રેસ્ટોરન્ટ, શ્રીજી ફૂડ, સોનલ સીઝન સ્ટોર અને શિવ શંકર રેસ્ટોરન્ટ અને મહાદેવ પેંડા સહિતની જે પેઢીઓ છે, કુલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 64 જેટલી પેઢીઓમાં આ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને 476 કિલો અખાદ્ય જથ્થાનો નાશ છે તે કરવામાં આવ્યો છે અને 29 જેટલી પેઢીઓ છે તેમને પણ નોટિસ છે તે આપવામાં આવી છે અને 75,000 રૂપિયાનો દંડ છે તે વસૂલવામાં આવ્યો। સાથે જે પણ ચેડા કરી રહ્યા છે તેની સામે રાજકોટ મહાનગરપાલિકા છે તે કડક કાર્યવાહી કરી રહ્યું છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।